નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દિવસે ને દિવસે શહેર હોય કે હાઈવે હોય ત્યાંના રાજમાર્ગ ઉપર અકસ્માતો સર્જાતા હોય છે અને તે દરમિયાન ગંભીર ઇજાઓ કે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। આજરોજ લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ખોજ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજ્યું। દાંડિયા બજાર, ચાર રસ્તા તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હેલ્મેટ પહેરી અને બેનરો લઈને લોકો સુધી ટ્રાફિક जागरूकता आवे तेने माटे कैंपिंग करवामा आव्યું હતું। हम लोग नवरचना यूनिवर्सिटी के बच्चे हैं। हमारा एक प्रोजेक्ट है खोज, जिसमें हम लोग ट्रैफिक अवेयरनेस फैला रहे हैं। उसमें से एक ये आइडिया है हमारा कि हम लोग हेलमेट अवेयरनेस फैलाएंगे कि हेलमेट इज़ नॉट जस्ट फॉर सेफ्टी मेजर, इट इज़ ऑल्सो अ स्टाइल स्टेटमेंट, जिसमें आपको हेलमेट पहनने से आप सिर्फ स्टाइलिश ही नहीं दिखोगे, आप सेफ भी रहोगे। क्या है मैडम आपका? मैं हूँ तनीषा शर्मा, 3rd ईयर जर्नलिज्म और मास कम्युनिकेशन की स्टूडेंट। सब नवरचना यूनिवर्सिटी के छात्र हैं। हम सब यहाँ पे ट्रैफिक अवेयरनेस क्रिएट करने के लिए आए हैं एंड हम लोग सब एज ड्रेस्ड एज एक्सीडेंट, जिसका एक्सीडेंट हुआ है ऐसा ड्रेस करके आए हैं विथ प्लकार्ड्स एंड एवरीथिंग। और हम लोग अवेयरनेस फैलाने की कोशिश कर रहे हैं। हम लोग आते जाते रेजिडेंट्स को बताना चाहते हैं कि आप अपने फैशन में भी हेलमेट को इनकॉर्पोरेट कर सकते हो, आप फैशन में भी पहन सकते हो हेलमेट को, एंड हेलमेट पहनने में कोई वो प्रॉब्लम नहीं है। आप इसको डेली यूज़ के लिए यूज़ कीजिए। ये हम लोग अवेयरनेस फैलाने के लिए यहाँ पे आए हैं। मेरा नाम है शिवांग कक्कर, मैं नवरचना यूनिवर्सिटी में हूँ, 3rd ईयर BCA। एसओजी પોલીસ દ્વારા યોજાયો સેમિનાર। પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો। ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આયોજિત કરાયો હતો આ સેમિનાર। 146 જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ ઉપસ્થિત રહ્યા। સેમિનારમાં તમામને ધંધો છોડી સમાજના સાચા માર્ગ પર ચાલવાની આપી હતી સલાહ। ડ્રગ્સના બંધારણીઓ અને વેપાર કરનાર પોતાના જણાવ્યા મંતવ્યો। તમામે એકી અવાજે ધંધો છોડી દેવા આપી હતી સંમતિ। एनजीओ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। તમને સેવા અનુભવ કરું છું કે અહીંયા આવતા પહેલા બી મતલબ કે મને જોઈન્ટ પીવો કર્યો, પછી અહીંયા એટલો ડ્રગ એડિક્ટ છું મેં। હવે એના અંદર હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારો ફાધર પીડબ્લ્યુડીમાં સિવિલ એન્જિનિયર છે, મારો ભાઈ ડૉક્ટર છે ને એના પછી મને આ લાઈનના અંદર આ સાહેબે કીધું એમ કેવી રીતે કે મારી પાસે 2018માં 5.5 થી 6 CR હતા, 6 કરોડ રૂપિયા હતા। જે તે સમયે અમુક લોકો મારી આસપાસના જે લોકો મારી સંગઠનમાં જોડાયા, મને રેડબુલ જેવા મતલબ કે ઠંડા પીણાના અંદર MD જેવો પદાર્થ આપ્યો। એના પછી મને ડ્રગ એડિક્ટ બનાવ્યો। 6 મહિનાની અંદર ટોટલ લોસ થઈ ગયો, ફાઇનાન્શિયલી, ફિઝિકલી, મેન્ટલી, હરેક રીતથી। આજે મારો મોટો ભાઈ છે, એ બી મતલબ કે ડ્રગ એડિક્ટના હોવાના કારણે એની બી લાઈફ બિલકુલ નહીં થઈ, પરિવાર વિખેરાઈ ગયું બધી જ રીતે। અને આ ડ્રગ એડિક્ટર એવી રીતે હોય છે કે પોતે તો હોય છે ડ્રગ એડિક્ટ, પણ પોતે મતલબ કે ફાઇનાન્શિયલી પ્રિપેર ના હોવાના કારણે જે બિલ્ડરના છોકરાઓ હોય છે, જે ફાઇનાન્શિયલી પ્રિપેર હોય છે, પૈસાવાળા ઘરના છોકરાઓ હોય છે, એવી રીતે એમને ફસાવે છે તાકી એમનો રોજ પીવાનો ખર્ચો એવી રીતે નીકળી જાય। એટલે આ બધા તત્વોથી બી બચવું। જ્યારે હું ફાઇનાન્શિયલી બિલકુલ નીલ થઈ ગયો એટલે પછી હું મને પોતાને એવો વિચાર કે હું મારો નશો કેવી રીતે પૂરો કરું। तो मैं पोते एक बार मतलब कि एमडी नो नशो करवानो, एमडी नो धंधो करवानो विचार्यो कि मारो पोतानो नशो निकली जाए। હું એક અમુક જગ્યાથી 10 ગ્રામ માલ લાવ્યો વેચવા માટે। એમાં એક જણ મતલબ કે 2500 રૂપિયાનો ગ્રામ એમડી જેને કહેવાય એ મારી પાસેથી લઈ ગયો। પછી બીજી વાર એક વ્યક્તિ આવ્યો, ત્રીજી વાર એક વ્યક્તિ આવ્યો, 3 વાર મતલબ કે 3 ગ્રામ એમડી વેચ્યા પછી એમાંથી એક ગ્રાહક રિપીટ થાય છે અને કહે છે મને કે મારા મોબાઈલ રાખો ભાઈ તમે, તો મને પડી ગયા આપી દો। तो मारा जमीने गवार ना करे कि लोगों ना घर बार ने लोगों ना वासों वेची मैंने अल्लाह मारू घर आबाद क्यारे करे नहीं। बीजो एक ग्राहक आयो एम के छे कि आ मारो मोबाइल 17,000 રૂપિયાનો મને 1,000 રૂપિયા કેશ આપી દો અને મને જીવન આપી દો મોટા। ત્યારે મને એમ થયું કે ભાઈ આ ધંધામાં લોકોના ઘરના વાસણો વેચાય ને મારા ઘરમાં ક્યારે આબાદ થવાનું નથી। બચેલું 7 ગ્રામ એમથી હું પોતે ખાઈ ગયો। એના પછી મેં વિચાર્યું કે હવે ધંધો કરો કરું કે ખાડો અમારો મોટો છે, બે ઘર પરિવાર ચલાવવાનો હોય છે, આર્થિક પરિસ્થિતિના આર્થિક કારણે મતલબ કે અમને બી પ્રોબ્લેમ છે ફાઇનાન્શિયલી। પછી વિચારું ગાંજાનો ધંધો કરું,
એમાં મતલબ કે લોકો 20 રૂપિયાની બિસ્લરી બોટલ એક મોરું જોતા હોય, 50 રૂપિયામાં કોઈની હાઈ લેવા જેવો ધંધો છે નહીં, ચાલો ગાંજાનો ધંધો કરો ભાઈ. તો ગાંજાનો ધંધો કરતા કરતા બી જોયું મેં કે જે 16 વર્ષની ઉંમરના છોકરા, 17 વર્ષની ઉંમરના છોકરા છે, એમનું જે માઇન્ડ જે ડેવલપ થવાનું હોય છે ને, એ ત્યાં અટકી જાય છે. એટલે ઉંમર એની વધતી જાય છે અને માઇન્ડ એનું એ 17 વર્ષની એજનું જ રહે છે. જ્યારે 34 નો થાય, 35 નો થાય, એ એડિટ થઈ ગયા પછી એના મગજનો વિકાસ થતો નથી. એટલે આ નશાની અંદર હું એટલું જ કહેવા માંગુ છું કે આજે હું પોતે બી છોડી ચૂક્યો છું, તમે લોકો બી છોડી દો. અને જે લોકો મારા ધ્યાનમાં છે, જે વેચે છે, જે વેપારી છે, હું પોલીસને તો જાણ નહીં કરું, કેમ કે મને ખબર છે, જેલનો અનુભવ છે કે ઘર પરિવાર મતલબ કે બિલકુલ બિખરાઈ જાય છે. પોલીસ કેસ થયા પછી જેલના અંદર આર્થિક રીતે તૂટી જાય છે. એમને પોતાના છોકરાઓ મતલબ કે પછી એ જ લાઈન પર ચાલે છે, જે લાઈન પર આપણે ગુજરી ચૂક્યા હોય છે. એટલે પોલીસને તો હું જાણ નહીં કરું, પણ હું એનજીઓને જરૂર જાણ કરીશ, તાકી મતલબ કે તમે વેપાર બી બંધ કરો અને પીવા ખાવાનું બી બંધ કરો. આજે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય માનનીય ડીજીપી શ્રીના માર્ગદર્શન નીચે એક પોલીસ અને ગુનેગાર વચ્ચેનો સંબંધ છે એમાંથી નીકળી અને એક અલગ પ્રયોગ કરવાનો અમે એક પ્રયાસ કર્યો છે. એમાં અમારી સાથે એનજીઓ પણ છે, પોલીસના અધિકારીઓ પણ છે અને આપણે છેલ્લા 5 વર્ષમાં પકડાયેલા એનડીપીએસના આરોપીઓ પણ છે. તો એમના એકવાર ગુનામાં આવી ગયા પછી એમના પરિવાર સાથે શું કેવી રીતની એમની બનાવો બની ને પરિવાર સાથે જે પરિવાર તૂટી ગયો અને બીજા બધા ઘણા બધા સમસ્યાઓ બધી પેદા થઈ, તો આ બધું ન થાય અને સમાજને કેવી રીતે આ લોકો ઉપયોગી થાય અને એના માટે અમે આ લોકોનો એક સેમિનાર રાખ્યો છે. આજે આ પકડાયેલા 146 જે આરોપીઓ છે એનું અમે કાઉન્સિલિંગ કરવાના છીએ. એક સંવેદનશીલ ભાવનાથી એમની સાથે અમે આપણા વિચારો અને આપણે કરશું. એનજીઓ પણ એમની સાથે કામ કરશે અને પોલીસના અધિકારીઓ પણ એમની સાથે કામ કરશે. તો આ એક ગુનેગાર અને પોલીસની બાબત નથી, આ એક સામાજિક સુધારણા માટે સમાજને કેવી રીતે અમે ફાયદારૂપ થઈએ અને આ લોકો પણ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે. કેમ કે આમાંથી 80-90% માણસો ધંધામાંથી બહાર નીકળી ગયા છે, પણ હજી પોતાને જે એડિક્ટ છે એમાંથી અમુક સંપૂર્ણપણે બહાર નીકળ્યા નથી. અને પછી એની પોતાની જે એડિક્શન પૂરું કરવા માટે, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય પ્રવૃત્તિ પર ન ચડી જાય, એના માટે અમે આ કાઉન્સિલિંગ કરી અને એક સામાજિક મેસેજ, સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે જ્યાં સુધી સમાજ અને પ્રશાસન બંને સાથે મળીને કામ ન કરે ત્યાં સુધી આ એક ગંભીર સમસ્યા છે. આ ગંભીર સમસ્યાનું આપણે સફળ પરિણામ ન લાવી શકીએ, એટલા માટે આ એક નવીન પ્રયોગ આપણે કર્યો છે આજરોજ. એનજીઓને આપણે સાથે રાખી છે, આગળનો શું પ્લાન છે આપણો? આજે આપણે આ લોકોને કાઉન્સિલિંગ કર્યું, 146 જેટલા લોકો છે, આગળનો આપણો શું પ્લાન? આજે અમારો એટલો જ પ્લાન છે કે 146 જણનું સંપૂર્ણપણે કાઉન્સિલિંગ થાય. કાઉન્સિલિંગ એટલે ફક્ત આરોપીનું નહીં, એનો પરિવાર શું કરે છે, એના બાળકો શું કરે છે, એના બાળકો હવે પછી શું કરશે, તમને કેટલી મુશ્કેલીઓ પડે છે. તમે મુશ્કેલીઓ પડે તો તમે અમારી પાસે આવો, અમે સરકારી ધોરણે જેટલી સહાય કરી શકતા હશું. બીજા ડિપાર્ટમેન્ટમાં સાથે અમે જઈને બેસવા તૈયાર છીએ. અમે કલેક્ટરશ્રીના સંપર્કમાં રહીશું, મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપર્કમાં રહીશું. અત્યારે તો તમને ખબર છે કે માનનીય વડાપ્રધાનશ્રીની ઘણી બધી યોજનાઓ છે, સ્વનિધિ યોજનાઓ, કે જેમાં 50-25 લાખ રૂપિયા સુધીના ધોરણે સહાય મળતી હોય છે. તો આ માણસો એક સ્વનિર્ભર બની શકે અને એના વિશે આ લોકોને સમજાવવાના છે. આમાં બીજું કોઈ એવું કારણ નથી કે ભાઈ તમે હાજરી પુરાવા આવો અને અમે એમનું હાજરી પૂરી ફોર્મ ભરી, એવું નથી. આ એક અલગ પ્રકારનો એક પ્રયાસ સરકાર દ્વારા અને એમના માર્ગદર્શન, અમારા ડીજી સાહેબ માર્ગદર્શન અમે આજે વડોદરા શહેરમાં શરૂ કર્યું. ને આ જે 146 જે ઊભા એ છે એ કાચા કામમાં કેદી તરીકે જેલમાં તો રહી જ આવેલા છે, પણ એ બધા જામીન પર છે. અત્યારે એમની ટ્રાયલ તો બાકી જ છે.
શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કરી રહ્યા છે હજારોની કમાણી. વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ જેલમાં કુશળતા દાખવીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ, બેકરી, કેમિકલ સહિતના વિવિધ 8 વિભાગો કાર્યરત છે, જેનો મુખ્ય હેતુ કેદીઓની તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે. વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ સફારી બેગનું રોજનું 2500 થી 3000 ઉત્પાદન કરી હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, જેથી કેદીઓના ઘર પરિવાર ચલાવવામાં રાહત રહે તે હેતુથી આવા ઘણા પ્રોડક્શન કરવામાં આવતા હોય છે. દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે. દરેક કેદીને તેમની રોજગારીનું વેચાણ પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવે છે, જેમાં કેટલાક કેદીઓ 4 થી 5 મહિના બાદ 40 થી 50 હજારની કમાણી કરી લેતા હોય છે અને જે મળેલું વેતન છે તેનાથી તેમના પરિવારજનોને રાહત અનુભવાતી હોય છે. આ અંગે વધુ મધ્યસ્થ જેલના જેલર ચુડાસમાએ જણાવ્યું હતું. તેની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ દ્વારા સફારી બેગનું રોજનું 2500 થી 3000નું કામ થાય છે અને તેઓને આ બાબતે રોજીરોટી મળી રહે છે અને તેઓનું ઘરનું પણ આર્થિક રીતે આ બાબતથી તેઓ સદ્ધરતા થયા છે અને લાંબા ગાળાની તેઓને સજા હોય જેથી તેઓને આનાથી સજા પણ સરળતાથી કાપી શકે છે, જેના ઉદ્દેશથી KL રાવ સાહેબ શ્રીએ આ ઉદ્ઘાટન આનું સફારીનું કરેલ છે. ના, એ તો કંપની દ્વારા આવે છે, હાલોલ કંપની દ્વારા, અને ત્યાંથી તે લઈ જાય, ત્યાંથી તેઓ વેચાણ કરે છે, પણ અહીંથી કેદીઓને રોજીરોટી તેઓ આપે છે. 2500 થી 3000 બેગો બનાવે છે રોજની. હું જેલર શ્રી ચુડાસમા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ફરજ બજાવું છું. વડોદરાની નંદેસરીની કંપનીમાં કામગીરી દરમિયાન બેરિંગ તૂટતા ગેસ ગળતરના ભોગ બનનારને સારવાર હેઠળ વડોદરાની નંદેસરી GIDCમાં વારંવાર દુર્ઘટનાઓ દરમિયાન કામદારો જીવ ગુમાવે છે. નંદેસરી સ્થિત વિવિધ કંપનીઓ છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે, જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ત્યારે આજે ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલા અલિન્દ્રા ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મટીરીયલ બનાવવાની કામગીરી દરમિયાન બેરિંગ તૂટી જતા ગેસ ગળતર થયું હતું, જેમાં 4 કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી, જેથી દિનેશ, હર્ષદ, સુરેન્દ્ર સહિતના કામદારોને સારવાર અર્થે નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડાયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેર ઉત્તર ઝોનની કચેરી સમા મામલતદારની કચેરી ખાતે મોજે ગામ કરોડિયા વડોદરા શહેર ઉત્તરની સીમમાં આવેલ ખેતીની જમીનમાં કાયદા મુજબની નોટિસ આપ્યા સિવાય ગેરકાયદેસર રીતે રેલવે વિભાગના માણસો સ્થળ પર કબજો મેળવી ફેન્સિંગ કરવા આવ્યા બાબત સામે જમીનના રેકર્ડ સાથે સ્થળ પર હાજર રહી રેલવે વિભાગને સરકારી રેકર્ડની માહિતી આપવા વોર્ડ 9ના કાઉન્સિલર મીનાબા ચૌહાણની આગેવાની હેઠળ કરોડિયા ગામના ખેડૂતો સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી. વડોદરા સબ ડિસ્ટ્રિક્ટ વડોદરાના મોજે ગામ કરોડિયા વડોદરા શહેર ઉત્તરની સીમમાં આવેલા જમીન 2 દિવસ પહેલા રેલવે દ્વારા કરોડિયા સીમમાં આવેલા ખેતરમાં ફેન્સી કરવાનું કામ શરૂ કરાયું હતું. ખેડૂતો દ્વારા ચાલતી કામગીરી બંધ કરવામાં આવી, તેને લઈને આજે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપી અને સ્થળ તપાસની માંગણી કરી યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી.
આજે અમે અહીંયા 2 દિવસ પહેલાં અમારા કરોડિયા વિસ્તારની ખેડૂતોની જમીન રેલવે વિભાગ દ્વારા ફેન્સિંગ કરવામાં આવી રહી હતી, જે અમે અટકાવ્યું હતું કામ, અને એ સંદર્ભે જ આજે અમે અહીંયા સમા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આશા રાખીએ છીએ કે તે અમને યોગ્ય ન્યાય અપાવે. કઈ પ્રકારની રજૂઆત કરવામાં શું માંગણી છે? એ જ કે રેલવે વિભાગે કોઈપણ જાતની જમીન સંપાદન કર્યા સિવાય કે કોઈપણ જાતની માહિતી કે નોટિસ આપ્યા સિવાય ખેડૂતોની જમીનમાં જબરજસ્તી ફેન્સિંગ કરવામાં આવી રહી છે અને એવું કહેતા હતા કે 3 દિવસમાં અમારે કામ પૂર્ણ કરવાનું છે, તો એ યોગ્ય નથી. અને ખેડૂતો પાસે પણ એમની પોતાની જમીનના યોગ્ય પુરાવા છે. 1951થી તે લોકો મહેસૂલ પણ ભરતા આવ્યા છે, તેમનું 7/12માં ઉતારાના નામ પણ છે, તો એ યોગ્ય નથી. અમને યોગ્ય ન્યાય જોઈએ, એ માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. સાહેબે કહ્યું છે કે હું આ બાબતે તપાસ કરાવું છું, ત્યાં સ્થળ પર આવું અને જે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એને માન્ય રહેશે. થેન્ક યુ. અમે કરોડા ગામના ખેડૂતો છે. અમે શનિવારની દિવસે અમારી ખેતીની અંદર રેલવે ખાતાના અધિકારીઓ આવીને મશીનો લઈને આવીને ખોદકામ કરીને ફેન્સિંગ મારવા માટે આવ્યા હતા. એટલે અમે કીધું ભાઈ તમારે કંઈ જે પુરાવો હોય, તમારી મિલકત છે એનો પુરાવો હોય તો બતાવો અને પછી ફેન્સિંગ મારો. આ મિલકત તો અમારા બાપ દાદાની છે. અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જમીન સંપાદન થયા વગર અમને ખેડૂતને ધાપ ધમકી આપીને, પોલીસનો રોપ બતાવીને દાદાગીરી કરીને જમીન પડાવવા માગે છે. અમે કીધું ડીઆરના નકશામાં, કલેક્ટર સાહેબના નકશામાં તમારું કંઈ વસ્તુ બોલતી નથી, બરાબર? તો કે અમારા નકશામાં બોલે છે ને. એટલે સાહેબ, કલેક્ટર સાહેબ મોટા કે તમે મોટા? તમારે કંઈ પણ સાક્ષી પુરાવા હોય તમારે કંઈ જમીનના આધાર તો લઈ આવો, અમે તમને કાલે ફેન્સિંગ મારવા દઈએ. તો કે છે એક કામ કરો, મામલતદાર સાહેબ પાસે અમે અરજી આપીએ, એક અરજી તમે આપો. મામલતદાર સાહેબ જાતે આવીને ડિસ્ચાર્જ કરે એ અમને માન્ય, અમે એ માન્ય છે. એટલે આજે અમે મામલતદાર સાહેબની ઓફિસમાં આવ્યા છે અને સાહેબે રજૂઆત કરી અને સાહેબે એમને સંતોષકારક જવાબ આપ્યો. સાહેબ કહે છે તમને આજે તમને એનું ડિસિઝન લઈ આપું છું. ધોરાજી શહેરમાં આજે સવારે જામનગરથી પાલીતાણા જૈન લોકોના સાધુ સંતો પગપાળા યાત્રે નીકળતા તેમનું આગમન ઢોરજી શહેરમાં આજે સવારે થયું હતું. ધોરાજી શહેરમાં આજે સવારે જામનગરથી પાલીતાણા પગપાળા યાત્રામાં જૈન લોકોના સાધુ સંતો અને સાધ્વીજીઓ તેમજ સાવક સાવિત્રીઓ આ યાત્રામાં જોડાયા હતા. યાત્રા તારીખ 17/12/2023થી યાત્રા શરૂ થઈ હતી અને તારીખ 26ના રોજ ધોરાજી મુકામે યાત્રા પહોંચાડી હતી. આ યાત્રાનું સ્વાગત ધોરાજીના જૈન ભાઈઓ તેમજ બહેનોએ ધોરાજી સરદાર ચોકમાં ગામના દેરાસર તેમાં પ્લોટમાં દેરાસર વાતને સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ધોરાજીના પીઆઈ ગોહિલ સાહેબે સ્વાગત કર્યું હતું. આ યાત્રાના સ્વાગતમાં ઘણી બધી બહેનો કળશ લઈને ઊભી હતી અને અવનવા નાટિકો પણ કર્યા હતા. આ સ્વાગતમાં હાથી બગી તેમજ બેન્ડવાજા સાથે જોડાયા હતા. યાત્રા 26 તારીખના રોજ એટલે કે આજના દિવસે ધોરાજી જુનાગઢ રોડ પર તેનું પડાવ રોકવામાં આવશે અને ત્યારબાદ 27 તારીખના રોજ ધોરાજીથી માખિયાળીથી જુનાગઢ મુકામે પધારશે.
ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા કૃત્રિમ હાથ પગ નિઃશુલ્ક વિતરણ. સંપર્ક, સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણની મૂળ ભાવના સાથે કાર્ય કરતી ભારત વિકાસ પરિષદ સન 1963થી રાષ્ટ્રીય સ્તરે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે અને જેનું લક્ષ્ય સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારત બનાવવાનું છે. જે અંતર્ગત ચીખલીના પ્રજાપતિ આશ્રમ મુકામે સામાજિક અને આર્થિક રીતે પછાત દિવ્યાંગોની શારીરિક તપાસ કરી તેઓને તદ્દન મફતમાં કૃત્રિમ હાથપગ તથા કેલિપર્સનું વિતરણ કરવા હેતુથી 60થી પણ વધુ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા અને તે માપના અનુસાર કૃત્રિમ હાથપગ બનાવી તારીખ 7મી જાન્યુઆરીના રોજ હાથપગ હલનચલન કરી શકે તેવી રીતે ફિટિંગ કરી આપવામાં આવશે. દેશભરમાં કુલ 13 કેન્દ્રો થકી અત્યાર સુધી 3.5 લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચૂક્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો સંકલ્પ છે. અમદાવાદ પાલડી શાખાએ પરિષદનું ગુજરાતમાં એકમાત્ર દિવ્યાંગ સાધન સહાય કેન્દ્ર છે. કેન્દ્ર પર જ કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં આવે છે અને સંસ્થામાં જ તાલીમબદ્ધ ટેકનિશિયન ઉપલબ્ધ છે. જે ચીખલી ખાતે શાખા અધ્યક્ષ શ્રી નીલાંગભાઈ સાથે ઉપસ્થિત રહી લાભાર્થીનું માપ લઈ સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમાજના મોભી જયેશભાઈ લાડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સમાજસેવક રાજેન્દ્રભાઈ પરમાર, નરેશભાઈ પટેલ અને શીતલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમના સમગ્ર આયોજનમાં તથા પ્રચાર પ્રસાર કરવામાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું બહુમૂલ્ય ફાળો રહ્યો હતો, જેમાં પ્રમુખ શ્રી હિતેશભાઈ લાડ, સેક્રેટરી શ્રી દીપકભાઈ લાડ તથા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લાડ અને રમેશભાઈ લાડ તથા સંસ્થાના સમગ્ર વહીવટકર્તાઓનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પરિષદ પ્રાંત તરફથી ઉપાધ્યક્ષ શ્રી રાજીવભાઈ શેઠ તથા શંકરસિંહ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપરાંત શાખા કોષાધ્યક્ષ દામિનીબેન, ઉપાધ્યક્ષ રવિરંજન સિંહ, સભ્ય ભૂમિ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકાસ પારેખે કર્યું હતું અને અંતમાં શાખા સચિવ શ્રી વિનેશ શાહે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023 યોજાઈ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટાઉદેપુર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન કરાયું. આ પ્રસંગે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગને જીવનશૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પરંપરાગત યોગ વિદ્યાને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી છે, ત્યારે એની યુવા અને ભાવિ પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા. ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું કે યોગ વિદ્યાને શૈક્ષણિક સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન રાખવા માટે દૈનિક ધોરણે યોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા યોગ સ્પર્ધકો વધુમાં વધુ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લાને યોગ ક્ષેત્રે નામના અપાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શ્રી કરશનભાઈ રાઠવા દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર, શાળાના વિદ્યાર્થીઓ તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિની વાત હોય, એની પરંપરાની વાત હોય અને માનવનું આ જે જીવન છે એની અંદર સૌથી મહત્વનું આ જીવન યાત્રા દરમિયાન જેની આપણે કાળજી રાખવાની છે, જેનો આપણે ખૂબ સારો સાથ અને સહયોગ લેવાનો છે, એવું આપણું આ શરીર, એ શરીરને ચુસ્ત ને સ્ફૂર્તિવાન રાખવા માટે એના દરેક અંગો અને એમાંય સોફ્ટવેર કહેવાય એવું મગજ, એને પણ તંદુરસ્ત, વિચારવાન, ઉર્જાવાન રાખવા માટે યોગ એટલું મહત્વનું પરિબળ છે કે જે ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ આપણને આ પરંપરા આપી છે. અને પરંપરા ક્યાંક ને ક્યાંક આશ્રમોમાં, કોઈ સ્કૂલોમાં, કોઈ મહાવિદ્યાલયોમાં એવી રીતે આ પરંપરા ક્યાંક ખૂને ખાંચરે એને પ્રવૃત્તિઓ ચાલુ રહેતી.
પણ ભારતના સ્વપ્નદ્રષ્ટા યુગ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આને વિશ્વમાં એને યોગને જે સ્વીકૃતિ અપાવી અને એના ભાગરૂપે આપણે દુનિયાનું સ્વીકાર્યું કે ભાઈ યોગ કરવાથી આટલા ફાયદા થાય છે અને આજે એક આ દુનિયાની એક ધરોહર બની ગઈ છે આ ભારતની સંસ્કૃતિ. સ્પર્ધકો જેટલા પણ ભાગ લીધા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આની સ્પર્ધાઓ સાથે આના કંઈ ઇનામો થવાના, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ ને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આ કાર્યક્રમો થવાના. તેમાં આપણને લાગે વળગે છે ત્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લો પણ આપણો આમાં આગળ આવે અને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો પણ આમાં ખૂબ ખૂબ નામના કેળવે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.